સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો કચ્છની નકલી ઈડીના અધિકારી આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યા છે। આરોપી અબ્દુલ સત્તાર આપનો નેતા નીકળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ મામલે પોસ્ટ કરી છે અને આરોપીના કેજરીવાલ સાથેના ફોટો પોસ્ટ કર્યા છે। એટલે વધુ એક આરોપી એનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે। નકલી ઈડીની ટીમમાં પકડાયેલ આરોપી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે અને એટલું જ નહીં, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેના ફોટો આરોપીના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા છે। તો કચ્છમાં આ નકલી ઈડીનો અધિકારી બનીને તેણે વેપારીના ઘરે દરોડા પાડ્યા હતા, જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા, તેનો વિડીયો પણ સામે આવ્યો હતો અને કેવી રીતે તે એકદમ સલુકાઈથી વાત કરતો હતો, ઠગતો હતો એ લોકોને અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી, તેની આખી ટીમને ઝડપી પાડી હતી અને હવે આ મામલે આ સામે આવ્યું છે કે આ આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો, તેનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે કચ્છના નકલી ઈડીના અધિકારીનું અને તે આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે। તેના આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલ સાથેના અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથેના ફોટો પણ સામે આવ્યા છે। આ ફોટો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યા છે અને તેમણે કહ્યું કે કેવા કેવા કનેક્શન સામે આવી રહ્યા છે। નકલી ઈડીનો આ કમાન્ડર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે। આ વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છીએ એ સમયે વિડીયો સામે આવ્યો હતો અને તેમાં તે વેપારીને સામે સોફા પર તેના જ ઘરમાં તેણે રેડ પાડી હતી, સોફા પર બેસાડીને તેની સાથે વાતચીત કરતો હતો અને કહી રહ્યો હતો કે તમારી પાસે કેટલું નકદ છે, કેટલું કેશ છે અને ઘણી બધી વિગતો તેની પાસેથી માંગી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ નેતાઓના આરોપીઓના નેતાઓ સાથેના કનેક્શન, રાજકીય કનેક્શન હવે નવી વાત નથી રહી, ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે, ક્યારેક કોંગ્રેસ સાથે અને વધુ એક આરોપીનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન। જો કચ્છ પોલીસે થોડા દિવસ પહેલા 13 લોકોની આખી ગેંગ છે તે પકડી હતી, ઈડીના અધિકારી તરીકે રેડ કરી અને લોકોને ઠગતી હતી। આ ગેંગ પકડાયા પછી તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર જે છે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે। આ પ્રકારની પોસ્ટ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના એક્સના માધ્યમથી કરી છે અને એમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના વધુ એક નેતાનું કારનામું સામે આવ્યું છે। ગુજરાતનો આ નેતા છે અબ્દુલ સત્તાર અને એ કેપ્ટન, આખી ઈડીની ટીમ છે એનો કેપ્ટન હતો અને આમ આદમી પાર્ટીનો નેતા લોકોને ઠગતો હતો, એ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે રાજકીય પક્ષોમાં આ લોકો જે જોડાતા હોય છે અને જોડાયા પછી અગાઉ ભારતીય જનતા પાર્ટીના લોકોના ક્યાંક કારનામા સામે આવ્યા હતા, કોંગ્રેસના નેતાઓના અને આ કાર્યકર્તાઓના કારનામા સામે આવ્યા હતા, હવે આમ આદમી પાર્ટીના નેતાઓના પણ આ કારનામે સામે આવ્યા છે। અબ્દુલ સત્તારનો જે ફોટો છે એ ફોટો જે સામે એમાં કેજરીવાલ સાથે ગુજરાત પાર્ટીના નેતાઓ મનોજ સોરઠિયા સાથે છે, પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી સાથેના ફોટો છે અને આ એ જ વ્યક્તિ છે કે જે ઈડીની જે ટીમ છે કે જે નકલી ઈડીની ટીમ તરીકે લોકોને ત્યાં જઈ અને રેડ કરતી હતી, લોકોને ઠગતા હતા, એ આખી ટીમનો જે મુખ્ય કેપ્ટન અને સૂત્રધાર છે એ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું સોશિયલ મીડિયા પર એમણે આ પોસ્ટ કરી છે। સાથે પોલીસ કાર્યવાહીનો એક વિડીયો પણ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે। જી, શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધાબેન, મોટા ભાગે આરોપીઓના ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ સાથેના કનેક્શન નીકળતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓના આમ આદમી પાર્ટી સાથેના કનેક્શન પણ સામે આવી રહ્યા છે અને આ નકલી ઈડીનો અધિકારી બનીને જે લોકોને ધમકાવતો હતો, એને ઠગતો હતો, એનું આપ કનેક્શન નીકળ્યું છે। કૃષ્ણાબેન, પહેલા જે તમે શબ્દ પ્રયોગ કર્યો છે કે મોટા ભાગે કનેક્શન આમ આદમી જે બી આ સામાજિક તત્વો જેમના કોઈ પાર્ટી સાથે નીકળતા હોય છે, તો અમે તો હંમેશાથી કહી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ કે ટોપી પહેરે કે સદસ્યતા લે, પરંતુ જે અયોગ્ય કામ કરે, જે સંવિધાનની રૂહે ઠીક નથી, અમારી પાર્ટી સાથે સંકળાયેલા નથી અને જે ભારતીય ન્યાય સંહિતા એના પ્રમાણે બી કામ કરશે। હાલનો મુદ્દો એ છે કે નકલી ઈડીના જે અધિકારી પકડાયા છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે અને આમ આદમી પાર્ટીના જે નેતા છે એ મહાઠગ પોતે છે અને શરાબ કૌભાંડની અંદર એ જ જામીન પર બહાર છે ને એમના અડધો અડધ નેતા જે છે બધા મોસ્ટલી દિલ્હીના હોય કે ગુજરાત પ્રદેશ બી આખું જામીન ઉપર જ બહાર છે। એટલે શરાબનું કૌભાંડ કરવું, દિલ્હીની અંદર દંગા ભડકાવીને લોકોની હત્યા કરવી, અન્ય પ્રકારના જે ગુજરાતમાં એમનું વર્તન છે એ જે પ્રમાણેની એમની સોચ છે એમના મહાઠગ નેતા અરવિંદ કેજરીવાલની, તે પાર્ટીમાં આવી જ રીતે લોકો આવી જ વિચારધારા સાથે જોડે, એમાં કોઈ નવાઈ નથી।
અને ગુજરાતની જનતાને તો આ ખૂબ જ જાણીને સમજુ જનતા છે, જે જાણે જ છે ને એ બહુ જ પહેલા જ આમ આદમી પાર્ટીના મહાઠગોને નકારી ચૂકી છે. આ તો હાથ કંગન કો આરસી ક્યાં, પડે લીખી કો પારસી ક્યાં, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહ્યું છે. જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે ને એમાં પણ ગુજરાતના લોકોને જાણકારી આપી છે કે નકલી ઈડીના અધિકારી બનીને અમારી ગુજરાતની જનતાના જે છે એ પૈસા લૂંટવાનું ષડયંત્ર છે આ કારસો કરી રહ્યા હતા. અચ્છા, પણ આપણી પાસેથી સમજવું છે કે આ જે પણ આરોપી છે એમના કોઈક ને કોઈક રાજકીય કનેક્શન સામે આવી રહ્યા છે, તેની પાછળનું કારણ શું હશે? એવું કેમ હશે કે આરોપીઓ કોઈ રાજકીય પાર્ટી સાથે ઘરોબો ધરાવતા હોય અથવા તો મોટા નેતાઓ સાથે ફોટો પોસ્ટ કરતા હોય? જુઓ કૃષ્ણાબેન, જે પણ કોઈ આ માઇન્ડસેટ હોય છે, જે લોકોનું આ પ્રકારનું આરોપ કરવાનું હોય છે, એ પહેલા પબ્લિકની અંદર પોતાની એક ઇમેજ ઊભી કરવા માંગતા હોય છે અને એ ઇમેજ ઊભી કરવાના અંદર એ લોકો કોઈને કોઈ પાર્ટી સાથે એ જોડાતા હોય છે. પણ એમાં દરેકે દરેક પાર્ટીઓની જે વિચારધારા છે એ સ્પષ્ટ હોવી જોઈએ. હું મારી પાર્ટીની વાત કરું તો એમાં વિચારધારા બિલકુલ સ્પષ્ટ છે, કારણ કે અમારી પાર્ટી એ કોઈ નેતાની, કોઈ જાતિની કે કોઈ વ્યક્તિની કે કોઈ પરિવારની પાર્ટી નથી. અમારી પાર્ટી છે એ કાર્યકર્તાઓની પાર્ટી છે. અમારી પાર્ટીમાં કયા કાર્યકર્તાને ક્યારે ક્યાં ટિકિટ મળશે ને કયું પદ મળશે એ કોઈ પણ કહી શકે નહીં. એની જે બેઝિક્સ મેરિટ છે એના પ્રમાણે અને જે પ્રમાણે પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે એ પ્રમાણે છે. આમ આદમી પાર્ટી છે એ જે અન્ના હજારેજીનું જે આંદોલન હતું એમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ આવેલી પાર્ટી હતી, પણ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ખૂબ જ ઓછા સમયમાં ભ્રષ્ટાચારથી લઈને, દંગાથી લઈને અન્ય કોઈ પણ પ્રકારના ક્રાઇમ કરવામાં જો સૌથી વધારે કોઈનો રેશિયો કે કોઈના રેટ સૌથી આગળ હોય તે આમ આદમી પાર્ટી છે. અચ્છા, પણ એક વસ્તુ એ પણ આપણી પાસેથી જાણવી છે કે ગુજરાતમાં આપણે બધું જ જોઈ લીધું, નકલી કચેરીઓ પણ જોઈ લીધી, નકલી કોર્ટ પણ જોઈ લીધી, નકલી તબીબો પણ જોઈ લીધા અને નકલી ઈડીના અધિકારી. તો એવું કેમ થઈ રહ્યું છે કે આ બધા જ આરોપીઓ, આ બધા જ લેભાગુ તત્વોને કોઈ ડર નથી રહ્યો, કોઈ ખોફ નથી રહ્યો? લેભાગુ તત્વો તો દરેક સમયમાં હોય જ છે કૃષ્ણાબેન. એવું નથી કે અત્યારે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા 24/7 છે એટલે આ પ્રકારના લોકો છે આવી જતા હોય છે ને એ બહુ સારી વસ્તુ છે. આમાં અવેરનેસ જ આવતી હોય છે એટલે આ એક રીતે બહુ જ સારી વસ્તુ છે કે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ જે દ્રશ્યો છે 24 કલાક બતાડતા હોય છે. પહેલા પણ આ હતું, પણ પહેલા લોકોને જે જોવાના માધ્યમ હતા એ એકદમ લિમિટેડ હતા. આખો દિવસમાં એક અડધો કલાકનો સમાચાર આવે કે સવારનું ન્યૂઝપેપરની આપણે રાહ જોતા હતા. એના કરતાં આજે સમય બદલાયો છે. આજે જેમ જેમ આપણી જે સિસ્ટમ છે અપગ્રેડ કરી છે, જે રીતે નવીનીકરણ થયું છે અને જે રીતે જમાનો આવ્યો છે એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન ઓન હેન્ડ હોય છે. એટલે આ લેભાગુ તત્વો ત્યારે આગળ વધી શકે જ્યારે સરકાર જે છે એમના પર એક્શન ના લે ને એમને છાવરે, પોલીસ એમને છાવરે, પોલીસ એમ લોકોના ઉપર એક્શન ના લે. પણ એવું હોય તો ચોક્કસ હું આમાં સરકારનો વાંક કાઢી શકું છું, પણ હું આપને આશ્વસ્ત કરું છું કે ગુજરાત રાજ્ય સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને હર્ષ સંઘવીના દંડા આ બધા લોકો ઉપર ચાલશે. ઠીક છે શ્રદ્ધાબેન, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. ફરી હિરેન પાસે જઈએ. હિરેન, રાજકીય કનેક્શન અને આરોપીઓ, આ આરોપીઓના રાજકીય નેતાઓ સાથેના ફોટો અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે જાણે એક આમ મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે આરોપીઓની. તો શું કારણ હશે આની પાછળનું અને આ જે આરોપી ઝડપાયો છે એના પર અત્યારે શું કાર્યવાહી કરાઈ રહી છે? જો આરોપીઓ જે પકડાયેલા છે એના કચ્છ પોલીસ જે છે એ એમની સામે કાર્યવાહી કરી રહી છે. આરોપીઓના રિમાન્ડ અને અગાઉ કેટલા લોકોની આ પ્રકારે ખોટી રીતે ઈડીના અધિકારી તરીકે ત્યાં જઈને રેડ કરી છે, કેટલા પૈસા પડાવ્યા છે, આ દિશામાં તપાસ હજુ ત્યાં ચાલી રહી છે અને એ રિકવરી સહિતની તપાસની બાબતો છે એ જેમ જેમ રિમાન્ડમાં ખુલશે તેમ સામે આવશે. બીજો મુદ્દો છે કે નેતાઓ સાથેના કનેક્શન, પાર્ટી સાથેના કનેક્શન અને આ પ્રકારની આ પ્રવૃત્તિઓ કેમ? તો એનું એકમાત્ર કારણ છે કે જે આ પ્રકારે લેભાગુ તત્વો હોય છે અથવા તો આ પ્રકારે લોકોને ઠગવાનું કામ કરતા હોય છે, સામાન્ય રીતે લોકોની વચ્ચે જાય તો લોકો પણ એમની પર વિશ્વાસ નથી રાખતા હોતા, પરંતુ આ કોઈ પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીના નેતાઓ સાથે રહી અને આ ફોટા પડાવવાનું જે ચલણ વધ્યું છે અને એટલા જ માટે એ ફોટો પડાવી પોતાના સોશિયલ મીડિયા પર મોટે ભાગે આ પ્રકાર લોકો છે તે મૂકતા હોય છે. લોકોને બતાવવા માટે, જેને ત્યાં ઠગવા જતા હોય છે એવા લોકોને પણ ફોટા બતાવે છે કે જુઓ હું આ વ્યક્તિ સાથે સંકળાયેલો છું, આ વ્યક્તિ મારો છે, અને એના આધારે સામેવાળા વ્યક્તિ પર પોતાની ઇમ્પ્રેશન પાડવાની પણ ક્યાંક આ એક કારસ્તાન હોય છે. અને એટલા જ માટે રાજકીય પક્ષોના નેતાઓ પણ
અને નેતાઓ લોકોને પોતાનું ફેન ફોલોઈંગ વધે છે આવું સમજી અને એમની સાથે ફોટા પડાવતા હોય છે અને એ જ ફોટાનો ઉપયોગ આ પ્રકારે ખોટા કામમાં ખોટી પ્રવૃત્તિઓની અંદર થતા હોય છે. પછી એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, અત્યારે વધુ કેસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથવા તેમની સાથે ફોટાવાળા લોકોના આવી રહ્યા છે, કારણ કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે અને આ ફોટાના આધારે લોકો સરળતાથી એમની વાતમાં બેસી જાય, એમની લોભામણી વાતોમાં બેસી જાય અને એટલા જ કેસો જે છે ગુજરાતમાં ઘણા સમયથી દેખાયા છે. આ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે આ પ્રકારના કારસ્થાનમાં આવ્યા હોય એવું ખુદ ગૃહમંત્રીએ પણ પોસ્ટ કરીને માહિતી આપી છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. તો આરોપીના કેજરીવાલ સાથેના ફોટો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યા છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાનું બધું કારનામું, આ એ નેતા છે, આ એ કાર્યકર્તા છે કે જે થોડા સમય પહેલા આવી રીતે વેપારીના ઘરમાં ગયો હતો, કચ્છના એક વેપારીના જ્વેલર્સના ઘરે ગયો હતો, તેમને ધમકાવ્યા હતા, તેમની પાસે કેટલું કેશ છે પૂછ્યું હતું અને બધાને એવું લાગતું હતું કે વાસ્તવમાં એ કોઈ ઈડીનો અધિકારી છે અને એણે દરોડા પાડ્યા છે, એટલા માટે તેઓ એને તાબે થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ આવા 12 લોકોની ટીમને ઝડપી પાડવામાં આવી હતી, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે સામે આવ્યું છે કે આ મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીનો નેતા હતો, એનું રાજકીય કનેક્શન ખુલ્યું છે.